अब मैं गुजराती में बोलूँगा. કરે છે પ્રેમ મને પણ કહેતી નથી. કરે છે પ્રેમ મને પણ કહેતી નથી. અને તકલીફ એ છે કે મને મારી સારી યાદ રહેતી નથી. એટલા માટે મોબાઈલ લઈને આવ્યો. तो शब्द को हल्के में ना लीजिए, ये अनहोनी को होनी कर जाएगा. शब्द को हल्के में ना लीजिए, ये अनहोनी को होनी कर जाएगा. और लोगों की बातें दिल को छू भी नहीं पाती. लोगों की बातें दिल को छू भी नहीं पाती. शब्द हमारा दिल चीर के निकल जाएगा. अब इंट्रोडक्शन सब दे रहे हैं तो कुछ अनुभव हमारी ज़िंदगी में भी है, तो मैं ये शायरी से अपना इंट्रोडक्शन दे रहा हूँ कि मैंने झेला है तूफ़ानों को, मैंने झेला है तूफ़ानों को, तुमने देखे अभी मंज़र नहीं. मैंने झेला है तूफ़ानों को, तुमने देखे अभी मंज़र नहीं. और आग की लपटों से निकला हूँ मैं, आग की लपटों से निकला हूँ मैं, मुझे जलने का डर नहीं. आग की लपटों से निकला हूँ मैं, मुझे जलने का डर नहीं. और मैं दिखता हूँ शांत बाहर से, मैं दिखता हूँ शांत बाहर से, पर खामोश में अंदर नहीं. मैं दिखता हूँ शांत बाहर से, पर खामोश में अंदर नहीं. और बहुत गहरे घाव है खाए. कितने गहरे? बहुत गहरे घाव है खाए, शायद उनसे गहरा समंदर नहीं. और ये लास्ट आपको आपके दिल को पहुँचे तो मुझे सूचित कीजिएगा कि आया हूँ जहाँ में दिल जीतने विस्मय. मैं विस्मय नाम से कविता लिखता हूँ. तो आया हूँ जहाँ में दिल जीतने विस्मय, मैं वो दुनिया जीतने वाला सिकंदर नहीं. થેન્ક યુ. અને એવા અમારા અહીંયા ગુજરાતી મિત્રો છે, તો હવે ગુજરાતીમાં ના કંઈ કહીએ તો અધૂરું રહી જાય. આનું મારી જે કવિતા છે એનું શીર્ષક છે તપાસ કહેવાય. તો એનું શરૂઆત કંઈક આ રીતે છે કે ચાલે જાય રાબેતા મુજબ તો વાંધો નહીં, ચાલે જાય રાબેતા મુજબ તો વાંધો નહીં, અચાનક આવે એને તપાસ કહેવાય. ચાલે જાય રાબેતા મુજબ તો વાંધો નહીં, પણ અચાનક આવે એને તપાસ કહેવાય. અને ગમે તેટલા માર્ક હોય માર્કશીટમાં, ગમે તેટલા માર્ક હોય માર્કશીટમાં, જેને લાગણી નથી એ નપાસ કહેવાય. આપી ઈશ્વરે ધન દોલત ને જાગીરી, આપી ઈશ્વરે ધન દોલત ને જાગીરી, પણ ના આપી કરુણા તો કચાસ કહેવાય. અને ઝૂંપડું હોય નાનું અને ખાવા હોય ખીચડી. विवेक भाई, यहाँ पे हम खिचड़ी बहुत खाते हैं. झूंपड़ू होय नानू अने खावा होय खिचड़ी, तो ये भेगा मळीने खाय एनी मीठास कहेवाय. अने भले नानो होय अने होय दीवो तेलनो, भले नानो होय अने होय दीवो तेलनो, अंधारू मिटावे तो दीवो नहीं उजास कहेवाय. अने होय 100 गणो रुआब अने ए पण उछीनो, હોય 100 ગણો રૂઆબ અને એ પણ ઉછીનો, એને વટ નહીં દોસ્ત ડંફાસ કહેવાય. અને પગ પર પડે કુહાડી, એમાં તો પગ જ ઘાયલ થાય. પગ પર પડે કુહાડી, એમાં તો પગ જ ઘાયલ થાય. ચરિત્ર પર ઘા વાગે એને વિનાશ કહેવાય. અને લાસ્ટ મારો મિત્ર અહીંયા કોન્ટ્રાક્ટર છે, એના માટે આ બે શેર છે કે રોડ રસ્તા ઓવરબ્રિજ બહુ બનાયા વિસ્મય, रोड रस्ता ओवरब्रिज बहु बनाया विस्मय, विश्वासना पुल बनावो एने विकास कहेवाय. અને હવે આ એક છે, એનું શીર્ષક છે ઓળખે છે. માણસ નથી ઓળખતો જાતને, પૃથ્વી પર બધા સજીવો ઓળખે છે. અને હોડીના સુકાની તો કબજેદાર થઈ ગયા, મોતીની કિંમત તો મરજીવો ઓળખે છે. અને બનાવટી સુગંધથી દુનિયા છેતરી શકો, તમારી મહેનત તમારો પરસેવો ઓળખે છે. ને ઈયળ છો પતંગિયાનો ઢોંગ ના કરો, ઈયળ છો પતંગિયાનો ઢોંગ ના કરો, તમને માત્ર ફળ નહીં આખો વેલો ઓળખે છે. અને કોર્ટમાં તો કેસ હારી જવાના ખબર છે, કોર્ટમાં તો કેસ હારી જવાના ખબર છે, કેમ કે એમને શહેરના બધા વકીલો ઓળખે છે. અને કોઈ કર્માતી કળીને પાણી જો પાવો, કોઈ કર્માતી કળીને પાણી જો પાવો, પછી તમને ફૂલ નહીં આખો બગીચો ઓળખે છે. અને ભલે ન ઓળખે ઘર સમાજ કે જગત વિસ્મય,
ભલે ના ઓળખે ઘર સમાજ કે જગત વિસ્મય, મને ખૂણામાં મૂકેલો અરીસો ઓળખે છે. થેન્ક યુ વેરી મચ.